वचनामृत पान 6 क्रमांक 2 पुष्पमाला वाक्य 67 वाक्य। नवरासनो दिवस होय तो આગળ કહેલી સ્વતંત્રતા પ્રમાણે ચાલજે। નવરાસનો દિવસ હોય તો આગળ કહેલી સ્વતંત્રતા પ્રમાણે ચાલજે। 7મા વાક્યમાં કહેલું કે જો તું સ્વતંત્ર હોય તો આ પ્રમાણે દિવસના ભાગ પાડજે। તે પ્રમાણે અહીંયા કહે છે કે ભાઈ મને આમ તો નવરાશ નથી, તો કે કોઈ પણ અઠવાડિયામાં એક દિવસ બી નવરાશનો મળે તે દિવસે તો એ પ્રમાણે કરજે। નવરાશનો દિવસ હોય તો આગળ કહેલી સ્વતંત્રતા પ્રમાણે ચાલજે। તો એ દિવસે તો એ પ્રમાણે ક્રમ રાખજે। વિવેચનો બ્રહ્મચારી કે છે 7મું પુષ્પ ફરી સંભાળ્યું છે। જો તું પરતંત્ર હોય એમ 16મા પુષ્પમાં વાત કરી હતી કે પરતંત્ર હોય તો તારા હાથમાં નથી માનો, પણ સ્વતંત્ર હોય પણ કોઈ દિવસે નવરાશ મળે તો તે અવકાશનો સમય ધર્મમાં ગાળજે। પણ આજે તો નવરો છું એમ ધારી બીજા કામ લઈ ન બેસે તે માટે ભલામણ કરી છે। કારણ કે આજે નવરો છું એટલે બીજા કામ લઈ બેસે તેમ નહીં કરતા જો તું સ્વતંત્ર હોય તો પછી તે દિવસના ભક્તિના વિશેષ ક્રમ ગોઠવજે। કેમ કે એમાં 9 કલાક તો આપણે એના માટે ક્યાં 3 કલાક, એક પહોર ધર્મ કર્તવ્ય, એક પહોર ભક્તિ કર્તવ્ય અને એક પ્રહાર વિદ્યા પ્રયોજન, નવું શીખવું। આમ 24 કલાકમાંથી 9 કલાક તો કૃપાલદેવ એના માટે ગાળવા કહ્યું। જે કૃપાળદેવે આપણને આ પ્રભુશ્રીજીએ આ આશ્રમમાં 10 કલાકની ભક્તિ યોજીને એ બધો જ એમાં ભાવ લઈ જ લીધો છે। એમ આજે તું નવરો છું એમ ધારી બીજા કામ લઈને બેસે તે માટે ભલામણ કરી છે। હંમેશા સ્વતંત્ર ન હોય પણ જ્યારે સ્વતંત્રતા મળે ત્યારે 7મા પુષ્પમાં કહ્યું છે તે પ્રમાણે દિવસના ભાગ પાડીને ધર્માદિ કાર્યમાં વર્તવા યોગ્ય છે। રવિવાર છે તે દિવસે તો તમને નિવૃત્તિ છે તો પછી એ ભક્તિ વિશેષ કરો, સ્વાધ્યાયમાં વિશેષ લાભ લો તો એ દિવસે તો કરો। મોટે ભાગે એ દિવસે પણ કરતા નથી। ઉડતો નવરાશ મળે, ખાઈ પીને સૂઈ જાય કે કોઈને મળવા જાય, ગમે તેમ એ દિવસ પસાર કરી દે। પણ જ્યાં સુધી આ માનવ દેહની જે મહાનતા છે કે બહુમૂલ્યપણું છે એ ન સમજાય ત્યાં સુધી એ વખતનો ઉપયોગ કેવી રીતે કરે। એટલે મોટે ભાગે બધો વખત વેડફાઈ જ જાય છે। પણ કૃપાલદેવ કે નવરાશનો દિવસ હોય તો આગળ કહેલી સ્વતંત્રતા પ્રમાણે ચાલજે। હવે ક્રમાંક 68માં કહે છે કોઈ પ્રકારની નિષ્પાપી ગમ્મત કિંવા અન્ય કંઈ નિષ્પાપી સાધન આજની આનંદનીયતાને માટે શોધજે। કોઈ પ્રકારની નિષ્પાપી ગમ્મત એટલે નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે, પણ આત્માને કર્મ બંધાવે એવા કાર્યોમાં ઉપયોગ લઈને જવો કે જેથી રાગદ્વેષને વિશેષ આત્માને બંધન થાય। પણ નિર્દોષી ગમ્મત કરવી, કોઈ પ્રકારની નિષ્પાપી ગમ્મત કિંવા અન્ય કંઈ નિષ્પાપી સાધન એટલે ભક્તિ સ્વાધ્યાય, એવા કંઈ નિષ્પાપી સાધન આજની આનંદનીયતાને માટે શોધજે। આજે આનંદ લેવા માટે શું કરવું તો કે શાસ્ત્રોમાં મન રોકવું, ઉત્તમ શાસ્ત્રોમાં સુંદર કથાઓ હોય
સુંદર આપણે જ્ઞાન ધ્યાનની વાતો થાય, બોધ મળે એવામાં ઉપયોગને રોકવો અથવા ભક્તિમાં ઉપયોગ રોકવો. શરૂઆતમાં એ કદાચ મુશ્કેલી જણાશે, પણ પછી અભ્યાસ પડીએ એના વગર ગમશે નહીં. એટલે કહ્યું કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છંતિ ધીમતામ વ્યસનેન ચ મૂર્ખાણામ નિદ્રિયા કલહેનવા. જે સજ્જન પુરુષો છે એમનો કાળ સામો જાય. કાવ્ય શાસ્ત્ર વિનોદેન, કાવ્યો કે શાસ્ત્રોના વિનોદમાં કાળ નિર્ગમન થાય ઉત્તમ પુરુષોનો, સજ્જન પુરુષોનો. જ્યારે વ્યસની માયાવી એ લોકોનો બધો પાપમાં જ કે ઊંઘવામાં જ વખત જાય, કા ક્લેશ કરવામાં એમનો વખત જાય, ઝઘડા ટંટા. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છંતિ ધીમતામ. ધીમતામ એટલે બુદ્ધિમાન જીવોનો તો આમાં કાવ્ય શાસ્ત્રના વિનોદમાં કાળ જાય. વ્યસનેન ચ મૂર્ખાણામ, મૂર્ખ લોકોનો સમય વ્યસનમાં કે નિદ્રિયા ઊંઘ લેવામાં, કા કલહેનવા કા ક્લેશ કરવામાં. એટલે કૃપાલ કે તું જો સજ્જન હોય, વિચારવાન હોય તો નિષ્પાપી કોઈ ગમ્મતને શોધ કે જેથી તારો આત્મા ફરી નવા કર્મથી ન બંધાય. અને એવા નિષ્પાપી સાધન આજની આનંદ નિયતાને માટે શોધજે. આજે તો આજકાલમાં જગતમાં આનંદને માટે ઘર ઘરમાં આવા ટીવી મૂકી દીધા છે, ટેલિવિઝન. એનેમાં આનંદ માને, આખો સમય એમાં પસાર કરી દે. આમાં આનંદ તો સુખાભાસ ક્ષણ માત્ર છે, પણ એ વડે જીવની જે તૃષ્ણા વધે છે ભોગની કે ધનની, એને કેટલાય સમય સુધી મૂંઝવે છે. આનંદ કલાકનો, પછી આંખ થાકે એટલે છેવટે બંધ કરે, પણ એ સંસ્કાર જે અંદર પડે છે એ કલાકો સુધી એને હેરાન કરે છે. એના મનને અનેક તૃષ્ણાઓ વધારી, ઈચ્છાઓ વધારી. ઈચ્છાઓનું દુઃખ અનાદિથી આપણા આત્મામાં તો છે જ. અને હે જીવ ક્યાં ઈચ્છા તવે હે ઈચ્છા દુઃખનું જ મૂળ, દુઃખ મૂળ. જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. એ જ ઈચ્છાને વધારી દે છે. એટલે સુખ ક્યાં રહ્યો, આનંદ ક્યાં રહ્યો? પણ કે એવી નિષ્પાપી ગમ્મત તું આજની આનંદનીયતાને માટે શોધજે. વિવેચનમાં કહે છે નિર્દોષ સુખ નિર્દોષયાનંદ લ્યો ગમે ત્યાંથી ભલે એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે. કૃપાલદેવનું જ વાક્ય અહીંયા બ્રહ્મચારીજીએ ટાંક્યું. નિર્દોષ સુખ અને નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે કે જેથી તમારો દિવ્ય શક્તિમાન, દિવ્ય શક્તિશાળી એવો આત્મા ત્યાં કર્મરૂપી જંજીરથી બહાર નીકળે. એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે, આનંદમાં કાળ જાય અને આત્મા દેહની કે કર્મની જંજાળમાં જકડાયેલો છે તેથી મુક્ત થાય એવી નિષ્પાપી ગમ્મત શોધજે. આપણો આત્મા 8 કર્મોથી બંધાયેલો છે, જકડાયેલો છે. અને આત્મા આ દેહની કે કર્મની જંજાળમાં સપડાયેલો છે. એથી મુક્ત થા એવો કોઈ ઉપાય શોધજે. એ નિષ્પાપી હોવો જોઈએ, નહીં તો પાછા નવા કર્મ બંધાવે તો એક બાજુથી છૂટે અને બીજી બાજુથી બંધા, નહીં તો હતો ત્યાંનો ત્યાં. એટલે ફરી નવા બંધ ન થાય, કે નવા બંધ થાય તો એ પુણ્યાનુબંધી પુણ્ય રૂપે થાય કે જેથી આગળ જતા એને આત્મજ્ઞાનનું કારણ થાય. એવી નિષ્પાપી ગમ્મત શોધજે. હંસ હોય છે તે દૂધ અને પાણીને જુદું કરે, પણ અજ્ઞાનીઓ તો દૂધ અને પાણીની જેમ આત્મા અને દેહને એક રૂપે જ માને છે. હંસ એ તો એની ચાંચમાં એવી ખટાશ હોય કે દૂધમાં જતા જ એને ફાડી દે, અને દૂધ જુદું અને પાણી જુદું પડી જાય.
તેમ આપણે કરતા નથી જડ ચેતન વિવેક, પણ આપણે તો દૂધની જેમ દૂધ અને પાણી બે આપણને એક જ જણાય છે, તેવી રીતે આપણે આત્મા અને દેહને એક રૂપે જ માનીએ છીએ. એમ નિષ્પાપી ગમ્મત એટલે તે શાસ્ત્ર વિનોદ છે. શાસ્ત્રની ચર્ચાઓમાં જે આનંદ આવે કે ભક્તિમાં જે આનંદ આવે તે નિષ્પાપ ગમ્મત છે. શાસ્ત્રમાં આનંદ આવે કે ભક્તિમાં આનંદ આવે તે નિષ્પાપ ગમ્મત છે. નિર્દોષ ધર્મના સાધનોનો શોખ હોય, પ્રિયતા હોય તો ચિત્ત પ્રસન્ન થાય માટે તેમ કરવું. નિર્દોષ ધર્મનો શોખ પડી જાય, આનંદ એને ટેવ પડી જાય, ધર્મ કે વાંચન એને જો પ્રિય લાગે, એમાં જો એનું ચિત્ત પ્રસન્ન થાય તો એ કરવા જેવું છે, કેમ કે નિર્દોષ આનંદ છે. અહીંયા આનંદગંજીના સ્તવનની વાત લખી છે. ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કયું રે, ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કયું, પૂજાય ખંડિત એહ. ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કયું, પૂજા કરીને ચિત્તની પ્રસન્નતા થવી જોઈએ. જીવને બહારની વસ્તુઓમાં વાસના હોય છે, પણ તે બધું એને દુઃખનું કારણ છે. અનાદિથી જીવને બહારની વસ્તુઓની વાસના એટલે ઊંડી ઊંડી અંદરની એની જ ઈચ્છા હોય છે, એટલે પણ તે બધું એને અંતે દુઃખનું જ કારણ થાય છે. માટે પરમ કૃપાલ દેવે કહ્યું, આ ક્લેશ રૂપ સંસાર થકી વિરામ પામ કંઈક વિચાર પ્રમાદ છોડી જાગ્રત થાય ત્યાં આનંદ આવે છે. ઉપયોગ બીજે ફરતો હોય ત્યાંથી પોતા તરફ વળે ત્યાં અનુભવ થાય છે, અને તે જ આનંદનું કારણ છે. શાંતિનું સુખ ક્યારે વેદાય કે આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામે તો જ આત્માનો આનંદ આવે. બાકી દૂધ અને દહીં બેમાં કંઈ પગરે નહીં. સંસારમાં વધતી ક્લેશિત પરિણામવાળી હોય તો એને આત્માનો આનંદ ના આવે. એટલે કે ભગવાન કૃપાલ કે આ ક્લેશરૂપ સંસાર થકી તો વિરામ પામ. હવે થોપ ઘણી થઈ, કેમ કે ત્યાં ક્લેશ જ છે બધો, અને ક્લેશ એ દુઃખનું કારણ છે. અને હવે તું આ અનાદિનો પ્રમાદ છોડી જાગ્રત થા. અને જ્યાં જાગૃતિ આવે ત્યાં આત્મા આનંદમાં આવે છે. કેમ કે આપણો ઉપયોગ બીજે સંસારમાં ફરે એટલે જ્યાં જુઓ ત્યાં કાં તો કશાય કાં વિષય, અને વિષય કશાય તો આત્માને બાળનાર જ છે. ત્યાંથી પાછો ફરે તો આત્માની શાંતિનો એને આનંદ આવે છે. એવી નિષ્પાપી ગમ્મત જોઈએ કે જે નવા કર્મ બંધાવે નહીં અને વર્તમાનમાં પણ આનંદ આપે. સવિકલ્પ દશામાં જે જ્ઞેયને જાણવા રૂપે પ્રવર્તું હતું, તે જ્ઞાન નિર્વિકલ્પ દશામાં કેવળ આત્માનું જ જાણનાર થયું. એ આપણે જ્યાં સુધી કેવળના ન થાય ત્યાં સુધી તો સંકલ્પ વિકલ્પમાં જોઈએ છે, અને એ જગતના પદાર્થોને જાણવામાં જ આપણું જ્ઞાન પ્રવર્તે છે. પણ જ્યારે આત્મા કેવળનાન પામે ત્યારે તો એ નિર્વિકલ્પ દશામાં આવે છે. જુદા જુદા વિકલ્પ વિશે ભાવો જે આપણને પરિણમતા હતા કેવળનાન પહેલાં, તે હવે કેવળ સ્વરૂપ પ્રત્યે જ તન્મય થયા, તેમજ પ્રવર્ત્યા. એમ થતાં કોઈ વચનાતીત એવો અપૂર્વ આનંદ આવે છે. આ જ્ઞાની પુરુષો પોતાનો અનુભવ કે જ્યારે આપણો ઉપયોગ સંકલ્પ વિકલ્પ રહિત થઈ અને જ્યારે સ્વરૂપમાં તન્મય થાય છે, ત્યારે વચનાતીત, વચનથી કહી ન શકાય એવો આત્માનો આનંદ આવે છે.
વિષય સેવન વિશે એ આનંદના અંશની પણ જાત નથી. જે આત્માનો સ્વરૂપાનંદ આવે એ વિષયોમાં પ્રવર્તવામાં તો એનો એક અંશ પણ ત્યાં આનંદ નથી એવો. વિષય સેવન વિશે એ આનંદના અંશની પણ જાત નથી. તેથી એ આનંદને અતિન્દ્રિય કહ્યો છે. આત્માના આનંદને અતિન્દ્રિય, એ ઇન્દ્રિયોની જરૂર નથી. ઇન્દ્રિયો વગર જ આત્માનો આનંદ આવે. એ આનંદમાં મનનું કામ સંકલ્પ વિકલ્પ કરવાનું છે તે પડી મૂકી આત્મા પોતાના સ્વરૂપમાં લીન થાય છે. આ સંકલ્પ વિકલ્પ જ્યારે આત્મા પોતાના આનંદમાં જાય, સ્વરૂપાનંદમાં, ત્યારે પછી મનના બધા સંકલ્પ વિકલ્પ મટી જઈ અને આત્મા પોતાના સ્વરૂપમાં લીન થાય છે. તે આનંદ સુખ છે, એમાં જ લીનતા થાય છે. એટલે આ કૃપાલદેવે કહ્યું, કોઈ પ્રકારની નિષ્પાપી ગમ્મત કિંવા અન્ય કંઈ નિષ્પાપી સાધન આજની આનંદનીયતાને માટે શોધજે. નિષ્પાપી ગમ્મત ભક્તિ સ્વાધ્યાયની શોધજે કે જેથી તને આનંદ આવશે અને દોષ પણ નહીં લાગે. આ ભાવ પણ સુધરશે, ભવભળ સુધરશે. આ વાક્ય 68 પૂરું થયું. હવે વાક્ય 69. સુયોજક કૃત્ય કરવામાં દોરાવવું હોય તો વિલંબ કરવાનો આજનો દિવસ નથી. કારણ આજ જેવો મંગલદાયક દિવસ બીજો નથી. શુભસ્ય શીઘ્રમ. સારું કામ કરવું હોય એના માટે કંઈ દિવસ જોવાની કે છે જરૂર નથી. વિલંબ ન કરવો. કારણ કે આવતીકાલે આપણું અસ્તિત્વ હશે કે નહીં નક્કી નથી કંઈ. એટલે શુભસ્ય શીઘ્રમ કે શુભ કામ તો જલ્દી કરી લેવું. સુયોજક કૃત્ય કરવામાં આજે તારે દોરાવવું હોય તો વિલંબ કરવાનો આજનો દિવસ નથી. જેની યોજના સુંદર છે, જે સ્વપરહિતનું કામ છે, તો એવા કામમાં દોરાવવામાં આજનો દિવસ જ શ્રેષ્ઠ છે માનીને વર્તવું, તેમાં વિલંબ ન કરવો. કારણ આજ જેવો મંગલદાયક દિવસ બીજો નથી. અહીંયા ગાથા આપણે આલોચનામાં બોલીએ છીએ તે ટાંકી છે વિવેચનમાં. ગઈ વસ્તુ સોચે નહીં આગમ વાંછા નાય, વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાય. ગઈ વસ્તુ સોચે નહીં, વીતીતા ही विसारी दे, आगे की सुध ले जो बनी आवे सहज में ताही में चित दे. ये सहज में बने, सहज मिला सो दूध बराबर, मांग लिया सो पानी અને ખેંચ लिया सो રક્ત બરાબર. ગોરખ બોલ્યા વાણી. સહજ જેવા કર્મના ઉદય આવે તેને સમતા ભાવે વેદી લેવા, તે પ્રમાણે વર્તવું. ગઈ વસ્તુને યાદ કરવી નહીં કે પહેલાં આપણે કેવા હતા, એમ કરતા તેમ, એ વાત ગઈ. હવે તમે લાખ વાર યાદ કરો તો એમાં કંઈ વળવાનું નથી. પહેલાં આપણી સ્થિતિ કેવી હતી, કેવું આમ બધું કરતા હતા. આજે આપણે આવો કર્મનો ઉદય એ ગમે તે આવ્યો પણ હવે ફરવાનું નથી. હવે એ વાત છોડો. એટલે જ્ઞાનીઓ કે ભૂતકાળને યાદ ન કરવો અને ભવિષ્યની આશા રાખવી નહીં કે એમ કરીશ ને તેમ કરીશ ભવિષ્યમાં. એ કોણે જોયા ભવિષ્યકાળ? પણ વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાય. ને જે વર્તમાન સુધારે એનું ભવિષ્ય અવશ્ય સુધરે. પણ ખાલી ભૂતકાળના કે ભવિષ્યના જ રોંદણા રડ્યા કરે એના હાથમાં વર્તમાન સમય પણ ચાલ્યો જાય. માટે વર્તમાન સુધારવું જ્ઞાની, તો ભવિષ્ય અવશ્ય સુધરશે. એટલે ગઈ વસ્તુને યાદ કરવી નહીં, ગઈ વસ્તુ સોચે નહીં અને આગમ વાંછા નહીં. ભવિષ્ય, આગમ એટલે ભવિષ્ય, તેની વાંછા ઈચ્છા કરવી નહીં. વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાય. વર્તમાનને જે સુધારવામાં વર્તે તે જ જ્ઞાની છે, તે સમજવું છે. કેમ કે વર્તમાનમાં જે સારા કામો કરે તો એનું ફળ ભવિષ્યમાં સુંદર આવવાનું જ છે. પણ વાતે વડા થાય નહીં. એ કાર્ય કરવામાં જે પુરુષાર્થશીલ છે તેનું ફળ અવશ્ય સારું આવશે.
વિલંબ ન કરવા માટે કહેવું છે. વિલંબ ન કરવા માટે કહેવું છે. કાર્યને આગળ ધકેલવાનો જીવનો સ્વભાવ છે. કામ હોય આપણું આગળ આગળ ધકેલ્યા કરે, કંઈ નહીં કાલે કરીશ, કાલ આવ્યું શું ઉતાવળ છે, મહિના પછી આપણે આ કામ નિવૃત્ત થાય પછી જ કરવાનું છે ને. મહિનો થાય ત્યારે કે આ બધા ઘણા કામો એ કરી દે પછી આપણે નિવૃત્ત. એમ કરતાં કરતાં આખી જિંદગી વહી જાય અને આ ધર્મનું કામ રહી જાય. હમણાં આ ઘર બંધાવી લો, પછી કે છોકરા પરણાવી લો, પછી કે આ કરી લો તે કરી દો, એમ કરતાં કરતાં બધું પૂરું થઈ જાય. અને આ સંસારના કામો કોઈ કાળે પૂર્ણ થતા નથી. એને તો અધૂરા છોડીને જે નીકળે તે જ લાભ લઈ શકે, બાકી તો બધું જ આમ જ વહી જાય છે. વાતોમાં જ વર્ષો વ્યતીત થઈ જાય. વિલંબ ન કરવા માટે કહેવું છે. કાર્યને આગળ ધકેલવાનો જીવનો સ્વભાવ છે. કાલે થશે પછી થશે એમ આગળ ધકેલ્યા જ કરે છે. નાની કહે છે કે સુયોજક એટલે જેની યોજના સારી છે તેવું હિતકારી કાર્ય કરવું હોય તો આજે જ કરી લે. જે પોતાને કે પરને હિતરૂપ છે અથવા સપરિતકારી છે તેના માટે આગળ ધકેલી તો આજે જ કર. કેમ કે મનુષ્ય ભાવાદી સામગ્રી આજના દિવસ માટે મળી છે તે દુર્લભ છે. આજે તો મનુષ્ય ભાવ છે, કાલે માનવદેહ તારા હાથમાં હશે કે નહીં નક્કી નથી. કેમ કે મનુષ્ય ભાવ આદિ આ બધી સત્સંગ ભક્તિ આદિની સામગ્રી મળી છે તે આજના દિવસ માટે તો છે. કાલનું ભગવાન જાણે, હમણાં તો છે તે પણ અતિ દુર્લભ છે. અતિ દુર્લભપણે તને મળી અને તે મંગલદાયક છે એમ માન. તું એને કલ્યાણમાં ઉપયોગ મળે એ સમયને તારા માટે મંગલદાયક છે. કાલની વાત અચોક્કસ છે. કાલની વાત તો નક્કી નથી. કાલની વાત અચોક્કસ છે. પરમ પૂજ્ય પ્રભુશ્રીજી કહેતા કે કર્યું તે કામ, કર્યું એટલું તો થયું, બાકીની ભાવના રાખ. કર્યું એ તો થયું ને, અધૂરું રહે તે પછી આગળ જીવીશું તો આગળ, બીજા ભવમાં જઈશું તો ત્યાં. પણ હમણાંથી તું ઉત્તમ કાર્યની તો શરૂઆત જ કરી દે અને આગળ ધકેલમાં. 68માં પુષ્પમાં લોકો દોષવાળા આનંદના સાધનો જેમ કે હોળીમાં ગાળા ગાળી કરીને ધૂળ રંગ ઉછાળે અને આનંદ માને છે. પહેલા વાક્યમાં આવ્યું ને, દોષિત આનંદ મૂકી નિર્દોષ આનંદ લેજે. તે કહે છે કે 68માં પુષ્પમાં લોકો દોષવાળા આનંદમાં, હોળી જેવા પર્વમાં ગાળા ગાળી કરી ધૂળ રંગ ઉડાડી અને આનંદ માને. તેને બદલે શ્રી દેવચંદ્રજીએ ગત 24ના ચોથા દેવચંદ્રજીએ ગત 24ના 8માં શ્રી દત્ત પ્રભુના સ્તવનમાં વસંત ઋતુનો આનંદ કેમ ગાળવો તે બતાવ્યું છે. કે આવી રીતે તમે શુદ્ધ આત્માની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ કરો, એમાં આનંદ માનો. અહીંયા બે ગાથા મૂકી છે સ્તવનની. એમાં શ્રી દત્ત પ્રભુ ગુણે ફાગર મે મતિમંત લલના जिन सेवन थे पाइए हो शुद्धात्म मकरंद ललना जिन सेवन थे पाइए हो तत्व प्रतीत वसंत ऋतु प्रगति गई शिशिर कुप्रतीत ललना दुर्मति रजनी लघु भाई हो सदबोध दिवस वदीत ललना जिन सेवन थे पाइए हो. इम श्री दत्त प्रभु गुणे भाग रमे मतिवंत. भगवानना गुणों साथे भाग रमो ए बुद्धिमानो एम रमो. અને જીન સેવન તે પાઈએ શુદ્ધ આત્મ મકરંદ
जिनेश्वर भगवानना ની સેવાથી તમે શુદ્ધ આત્મા રૂપી ફૂલનો રસ અથવા મધ જેવો તે પામશો. તત્વ પ્રત્યેની પ્રતીતિરૂપ વસંત ઋતુ પ્રગટ થઈ અને કુપ્રતીતિરૂપ શિશિર ઋતુ ગઈ. માટે દુર્મતી જે રજની હતી રાત તે હવે નાની થઈ. અને કેમ કે વસંત ઋતુમાં દિવસ મોટો થાય, રાત નાની થાય. દુર્મતી રૂપી રજની હતી રાત તે લઘુ થઈ અને સદબોધ દિવસ વધિત અને સદબોધ રૂપી દિવસની વૃદ્ધિ થઈ. માટે આત્મા આનંદ લેવાનો પુરુષાર્થ કર. વળી આગળ કહે છે આ આત્મા આ બીજા સ્તવનમાં કહે છે એટલે 24 ચોથા જીન મહાજસનું સ્તવનમાં દેવચંદ્રજી કહે છે આત્મા પ્રદેશ રંગ થલયનોપમ સમ્યગ દર્શન રંગ રે નિજ સુખ કે સધૈયા તું તો નિજ ગુણ ખેલ વસંત રે નિજ સુખ કે સધૈયા. આત્મા પ્રદેશ રૂપી રંગસ્થળ એ અનુપમ છે. એની ઉપમા કોઈ સાથે ના આપી શકાય. અને સમ્યક દર્શન રૂપી રંગ લે. હે નિજ સુખના સધૈયા એટલે હે આત્મ સુખના સાધનારા તું તારા આત્મગુણરૂપી વસંતનો ખેલ ખેલ. એટલે આત્મ પ્રદેશ રૂપી તો રંગ સ્થળ એટલે રમવાનું સ્થળ. એ સ્થાનમાં સમ્યક દર્શન રૂપી રંગ વડે હે સુખ કે સધૈયા હે આત્મ સુખના સાધનારા તું તારા આત્મગુણરૂપી વસંતનો ખેલ ખેલ. એટલે આત્માના ગુણો સાથે રમ. આ બહારના પાપી આનંદમાંથી આત્મા મલિન થાય છે. એટલે અહીંયા કહ્યું સુયોજક કૃત્ય કરવામાં દોરાવવું હોય તો વિલંબ કરવાનો આજનો દિવસ નથી. કારણ આજ જેવો મંગલદાયક દિવસ બીજો નથી. ત્યારે સુંદર કૃત્ય કરવાનું આજા તારા ભાગ્યમાં આવ્યું તો આજ જેવો કોઈ દિવસ મંગલદાયક નથી. કરી લે, ચાલુ કરી દે. પછી વાક્ય 70 મૂકે છે અધિકારી હો તો પણ પ્રજાહિત ભૂલીશ નહીં. કારણ જેનું એટલે રાજાનું તું લૂણ ખાય છે તે પણ પ્રજાના માનીતા નોકર છે. અધિકારી હો તો પણ પ્રજાનું હિત ભૂલીશ નહીં. તારેમાં સત્તા તારા હાથમાં હોય, કોઈ રાજ્ય અધિકારી હોય, મંત્રી હોય તો કે પ્રજાનું ભલું થાય તેમ કરજે. પ્રજાનું હિત કદી ભૂલીશ નહીં. કેમ તો કે રાજાનું તું લૂણ ખાય છે માટે, અને તે રાજા પણ પ્રજાના માનીતા નોકર છે. અધિકારીને એમ કહ્યું કે તું પગાર કોનો ખાય? રાજા પાસે. અને રાજા પોતે પ્રજાના નોકર છે. તને જે પગાર આપે એ તારા ધણી રાજા પણ પ્રજાના માનીતા સેવક છે, નોકર છે. તો પછી તારે તો પ્રજા પ્રત્યે કેવું રહેવું જોઈએ? તારા ધણી જેનું તું લૂણ ખાય એ પણ પ્રજાને તો હંમેશા સુખી રાખે, તો તારે પણ પ્રજા સુખી રહે એમ જ કરવું જોઈએ. એમાં વિવેચનમાં કહે છે અધિકારી હો એટલે સત્તાવાળો હો પણ પ્રજાનું હિત ભૂલીશ નહીં. કારણ રાજાનું તું લૂણ ખાય છે તે રાજા પણ પ્રજાના માનીતા નોકર છે. આ વાક્યમાં બ્રહ્મચારી કે જે વિવેચનમાં રાજા કેવો હોય તેનો ખ્યાલ આ વાક્યમાં આપ્યો છે. પ્રજા જેને માન્ય કરે કે મોટો માને તે રાજા પણ પોતાને પ્રજાનો નોકર માને છે. પ્રજા જેને માન્ય કરે, માને કે આ આપણા રાજા, એના કયા પ્રમાણે પર વર્તવું એમ રાજાને મોટો માને તે રાજા પણ પ્રજાનો પોતે નોકર માને છે. જે પ્રજાએ રાજાને મહાન માની અને સર્વોપરી માનીને એની આજ્ઞા
ઉપાસવાનું કહ્યું તે રાજાના મનમાં એમ છે કે હું તો પ્રજાનો નોકર છું. અહંકાર નહીં કે જો આ મને મોટો કર્યો એટલે હવે હું સર્વોપરી જેમ ભાવે તેમ કરું. નહીં, પ્રજાએ મને માન્ય કર્યો એટલે હું તો પ્રજાનો સેવક છું. એટલે આવા રાજા હતા પહેલા. રાજા કેવો હોય તેનો ખ્યાલ આ વાક્યમાં આપ્યો છે. પ્રજા જેને માન્ય કરે કે મોટો માને તે રાજા પણ પોતાને પ્રજાનો નોકર માને છે, સેવક માને છે. તો તેના હાથ નીચેના નોકરોએ તો પ્રજાનું હિત એ જ મુખ્ય કર્તવ્ય છે એમ ગણવું જોઈએ. તો પછી રાજાના જે નોકર હોય અને રાજા પોતે પ્રજાને એવી રીતે માનથી સન્માનથી જુએ તો પછી બધા એમના નોકરોએ તો પ્રજાનું હિત એ જ મુખ્ય કર્તવ્ય માનવું જોઈએ. સત્પુરુષ કૃપાલદેવનું વાક્ય. સત્પુરુષ આખા જગતના શિષ્ય થવાની ઈચ્છા રાખે છે. ભાવ લખ્યો છે કે આખા જગતના શિષ્ય થવાનું ભેદી નથી, તે સદગુરુ થવાની યોગ્ય નથી. તો જ્યારે સત્પુરુષ કે સદગુરુ આખા જગતના શિષ્ય થઈને રહે, કેવી દ્રષ્ટિનું વેદન જેના હૃદયમાં છે, તો પછી એ ગુરુના આશ્રિત અનુયાયી તેનો પ્રજા પ્રત્યેનો કેવો ભાવ હોવો જોઈએ? એવો જ હોવો જોઈએ. જે ગુરુ રાખે તેવો જ ભાવ પ્રજા પ્રત્યે સાધર્મી ભાઈઓનો હોવો જોઈએ. સત્પુરુષ આખા જગતના શિષ્ય થવાની ઈચ્છા રાખે છે તો એના શિષ્ય તો વિશેષ નમ્રતા રાખવી જોઈએ. એમાં કંઈ કહેવું પડે એમ નથી. અધિકારી હોય તે રાજાનું બહુમાન પણ રાખે છે અને રાજા પ્રજાના હિતને બહુમાન દ્રષ્ટિએ જુએ છે. અધિકારી હોય તે રાજાનું બહુમાન પણ રાખે અને રાજા પ્રજાના હિતને બહુમાન દ્રષ્ટિએ જુએ છે. તેથી અધિકારીએ પણ પ્રજા પ્રત્યે તે દ્રષ્ટિ ચૂકવાયું નથી. અધિકારીના બે અર્થ છે. એક અમલદાર, એ તો વ્યવહારમાં. બીજું પરમાર્થમાં આત્મજ્ઞાનના અધિકારી જ્ઞાની પુરુષ. ઉદ્ધવ અને અર્જુન જેવા અધિકારી પણ ગુરુ શરણે ગયા. ઉદ્ધવજી કે અર્જુન શ્રી કૃષ્ણના ભક્ત હતા, પણ એ પણ ગુરુ શરણે ગયા. પોતાનું કે ભાઈ અમે તો ભગવાનના ભક્ત એટલે ગમે તેમ વર્ત્યા નહીં. અધિકારી એટલે મુમુક્ષુ, પ્રજા એટલે મુમુક્ષુના ગુણો, પ્રજાહિત એટલે મુમુક્ષુના ગુણો વિકસાવવા. રાજા એટલે સદગુરુ, તેના દ્વારા બોધ આદિથી મુમુક્ષુ પોષાય છે. સદગુરુના બોધથી મુમુક્ષુને પોષણ મળે છે. અને સદગુરુનો લક્ષ્ય મુમુક્ષુને મોક્ષ કે સમકિત પમાડવાનો હોય છે. સત્પુરુષ પણ મુમુક્ષુને મોક્ષ અપાય છે કે સમ્યક દર્શન અપાય છે. સદગુરુનો પણ લક્ષ્ય મુમુક્ષુને મોક્ષ કે સમકિત પમાડવાનો હોય છે. સદગુરુ આપણને મોક્ષે લઈ જવા ઈચ્છે છે. સદગુરુ આપણને મોક્ષે લઈ જવા ઈચ્છે છે, પણ તે કહે છે તે ન કરીએ તો આપણે અધિકારી ન કહેવાઈએ. જેમ રાજાનું કહેલું મંત્રી ન કરે તો એ રાજાનો મંત્રી ન કહેવાય, તેમ સદગુરુ કહે તેમ આપણે જો ન કરીએ તો આપણે તેના અધિકારી ન કહેવાઈએ, પણ નમક હરામ કહેવાઈએ. લૂણ ખાઈને હરામ કરે તે હરામખોર અથવા હરામનું ખાનારો કહેવાય છે. એટલે સદગુરુના આપણે આશ્રિત થયા. સદગુરુને સાધર્મી ભાઈઓ પ્રત્યે કેવો ભાવ છે? જેમ કે પ્રભુ શ્રી કે પ્રભુ અમારે તો મુમુક્ષુ બધા માથાના મુકુટ છે, માથાના મુકુટ છે. એમને જોઈને અમને તો પૂજ્યભાવ થાય છે. એટલે મુમુક્ષુ પ્રત્યે જ્યારે પ્રભુશ્રીને એટલો આદર ભાવ હોય તો આપણને તો કેટલો હોવો જોઈએ, એથી વિશેષ હોવો જોઈએ. અને સાધર્મિક વાત્સલ્ય એ મુમુક્ષુનું સમ્યક દ્રષ્ટિનું અંગ છે, એક અંગ છે આઠમાનું. અને બ્રહ્મચારી કે એ જો ન આવ્યું તો બધું પાણીમાં ગયું. મુમુક્ષુ પ્રત્યે જો સદભાવ ન આવ્યો તો આ જીવન વ્યર્થ છે.
અર્થાત એને કંઈ પ્રાપ્તિ ન કરી. જ્ઞાની ને જ્ઞાનીના આશ્રિત બે મોક્ષ માર્ગમાં છે. જ્ઞાની તો પ્રત્યક્ષ છે નહીં, પણ આશ્રિત હોય એના પ્રત્યે તો એને સદભાવ આવવો જોઈએ. એ પણ ના આવે તો કે બધું પાણીમાં ગયું. અધિકારી હો તો પણ પ્રજાહિત ભૂલીશ નહીં, કારણ જેનું એટલે રાજાનું તું લૂણ ખાય છે તે પણ પ્રજાના માનીતા નોકર છે. હવે વાક્ય 71. વ્યવહારિક પ્રયોજનમાં પણ ઉપયોગપૂર્વક વિવેકી રહેવાની સત્પ્રતિજ્ઞા માની આજના દિવસમાં વર્તજે. વ્યવહારિક પ્રયોજનમાં પણ ઉપયોગપૂર્વક વિવેકી રહેવાની સત્પ્રતિજ્ઞા માની આજના દિવસમાં વર્તજે. વ્યવહારિક પ્રયોજનમાં એટલે વ્યવહારિક કાર્યમાં પણ આત્મલક્ષ્યપૂર્વક, ઉપયોગપૂર્વક એટલે આત્મલક્ષ્યપૂર્વક, વિવેકી એટલે હિતાહિતના ભાન સહિત રહેવાની સત પ્રતિજ્ઞા માની એટલે સાચી પ્રતિજ્ઞા મનમાં ધારીને પછી દિવસમાં પ્રવેશ કરજે. વિવેચનમાં કહે છે વ્યવહારિક કાર્યો પણ લક્ષ્ય દઈને કરવા માટે કહે છે. વ્યવહારિક કાર્યો પણ લક્ષ્ય દઈને કરવા માટે કહે છે. જે કરવું તે વિવેકપૂર્વક કરવું. એવી પ્રતિજ્ઞા જાણે લીધી હોય તેમ વ્યવહાર કાર્ય પણ વિચારીને કરવું. વ્યવહારિક કાર્ય છે તેથી બગાડવા જેવું નથી. જે કરવું તે સારું કરવું. વ્યવહારિક કામો પણ લક્ષ્ય રાખીને કરવા યોગ્ય છે. કે વ્યવહારમાં ગમે તેમ વર્તે તો વ્યવહાર શુદ્ધિ ન રહે, અને વ્યવહાર શુદ્ધિ જ્યાં નથી ત્યાં પરમાર્થ શુદ્ધિ ન જ થાય. માટે જે કરવું તે વિવેકપૂર્વક કરવું, હિતાહિતના ભાન સહિત કરવું. કે હું વ્યવહારમાં છું, ગ્રસ્ત છું, તો મારું શું શું કર્તવ્ય છે મારે કરવું જોઈએ. જે કરવું તે વિવેકપૂર્વક કરવું. એવી પ્રતિજ્ઞા જાણે લીધી હોય તેમ વ્યવહાર કાર્ય પણ વિચારીને કરવું. આ તો કે વ્યવહારનું કાર્ય છે એમાં શું એમ કરી અને બગાડવા જેવું નથી. જે કરવું તે સારું કરવું. પ્રેરે તે પરમાર્થ અને તે વ્યવહાર સમંત. સમંત એટલે સંમત. જે વ્યવહાર સરવાળે પરમાર્થને પ્રેરે એટલે વ્યવહારનું ફળ પરમાર્થ આવે તે વ્યવહાર જ્ઞાની પુરુષોને સંમત છે. એટલે વ્યવહાર શુદ્ધિ તો પહેલાં જોઈશે. વ્યવહારિક પ્રયોજનમાં પણ ઉપયોગપૂર્વક રહેજે, વિવેકી રહેજે. એમ રહેવાની સત પ્રતિજ્ઞા માની કરી એમ નથી કીધું. સત પ્રતિજ્ઞા જાણે મને છે એમ માની આજના દિવસમાં વર્તજે. પ્રતિજ્ઞા માની એટલે શું? તો પ્રતિજ્ઞા માની એટલે પ્રતિજ્ઞા લઈને કરવું એમ કહ્યું નથી, પણ જાણે કે પ્રતિજ્ઞા લીધી હોય તેવી રીતે કાળજીપૂર્વક વર્તવાનું કહ્યું. પ્રતિજ્ઞા લઈને કરજે એમ નહીં, પણ જાણે મારે પ્રતિજ્ઞા જ છે. એટલે વ્યવહારમાં પણ જ્ઞાનીઓ જે પ્રમાણે વ્યવહાર શુદ્ધિ રાખવો હોય કે તેમ જ રાખીશ એમ કાળજીપૂર્વક વર્તવાનું કહ્યું છે. ઉપયોગ એટલે કાળજી, લક્ષ્ય કામ બગડે નહીં તેમ. ઉપયોગ એટલે કાળજી, લક્ષ્ય કામ બગડે નહીં તેમ. કૃપાળુદેવ વેપાર કરતા ત્યારે કેવી રીતે વ્યવહાર રાખતા તે વચનામૃત પૃષ્ઠ 235માં રોજ નિશીમાં નીચે પ્રમાણે જણાવ્યું છે. કૃપાલદેવ પોતે વ્યવહારમાં જતા ત્યારે કેટલી શુદ્ધતાથી વર્તે છે તે રોજ નિશીમાં કૃપાલદેવે પોતે જ લખ્યું નીચે જણાવે છે. પહેલું, કૃપાલદેવ પોતા માટે બધું ઘડે છે જે આપણે બધા માટે છે. એક, કોઈના પણ દોષ જો નહીં. વ્યવહારમાં છે તો કોઈના પણ દોષ જો નહીં. તારા પોતાના દોષથી જે કંઈ થાય છે તે થાય છે. એમાં જે કંઈ પણ સુખ દુઃખના પ્રસંગો આવે એ મારા દોષથી છે.
એમાં બીજા તો નિમિત્ત માત્ર છે. એ તારા પોતાના દોષથી જે કંઈ થાય છે તે થાય છે એમ માન. 2. તારી આત્મ પ્રશંસા કરીશ અને કરીશ તો તું જ હલકો છે એમ માનીશ. તારી જો આત્માની પ્રશંસા તું જો કરીશ તો તું જ હલકો છે એમ માનીશ. તો તું જ હલકો છે એમ હું માનું છું. 3. જેમ બીજાને પ્રિય લાગે તેવી તારી વર્તણૂક કરવાનો પ્રયત્ન કરજે. બીજાને પણ તારી વર્તણૂક ગમે એમ કરજે. એકદમ તેમાં તને સિદ્ધિ નહીં મળે કે બધાને કંઈ રાજી ન રાખી શકાય. વા વિઘ્ન નડશે તથાપી દ્રઢ આગ્રહથી હળવે હળવે તે ક્રમ પર તારી નિષ્ઠા લાવી મૂકજે. એટલે કે મારે બધાને પ્રિય રહે, કોઈને પણ દુઃખ ન થાય એવી રીતે વર્તવું, એવો પ્રયત્ન કરજે. 4. તું વ્યવહારમાં જેનાથી જોડાયો હો તેનાથી અમુક પ્રકારે વર્તવાનો નિર્ણય કરી તેને જણાવ. એની સાથે ભાગીદારી હોય કે ભાઈ આ પ્રમાણે હું આ કામ કરીશ, બધું સ્પષ્ટ રાખવું, ક્લિયર. તેને અનુકૂળ આવે તો તેમ, નહીં તો તે જણાવે તેમ પ્રવર્તજે. પોતાના આત્માને કે સાથે જણાવજે કે તમારા કાર્યમાં જે મને સોંપો તેમાં કોઈ રીતે મારી નિષ્ઠાથી કરીને હાનિ નહીં પહોંચાડું. તમે મારા સંબંધમાં બીજી કંઈ કલ્પના કરશો નહીં. મને વ્યવહાર સંબંધી અન્યથા લાગણી નથી. એટલે કે વ્યવહારને હું કંઈ જતો નહીં કરું, વ્યવહારને હું બીજા પ્રકારે કંઈ તુચ્છ ગણતો નથી. જ્યાં જ્યાં જે યોગ્ય છે એમ તે કૃપાલદેવ સમજે છે. એટલે એમને કામ ન સોંપશો એ તો ધ્યાનમાં તરંગમાં રહે છે, માટે બધું કામ બગાડી દેશે એવો અભિપ્રાય ન બાંધશો. એ કૃપાલને શું કામ સોંપીએ, તો આખો દાડો ધ્યાન ને બસ કર્યા કરે. વેપારમાં ધ્યાન, કંઈ સોદો કરીને પાછા ધ્યાનમાં બેસી જાય. તો કે આવાને શું કામ સોંપવું, એવો અભિપ્રાય તમે બાંધશો નહીં. એમને કામ ન સોંપશો કેમ કે એ તો ધ્યાનના તરંગમાં રહે છે, બધું કામ બગાડી દેશે એવો અભિપ્રાય ન બાંધશો. તેમ હું તમારાથી વર્તવા ઈચ્છતો નથી, તેમ હું પણ તમારા પર અવિશ્વાસ રાખતો નથી કે તમે કામ બગાડી નાખશો એવું. તેમ મારા પ્રત્યે પણ તમારે એવો ભાવ ન રાખો. એટલું જ નહીં પણ કંઈ મારું વિપરીત આચરણ મન વચન કાયાએ થયું તો તે માટે હું પશ્ચાતાપી થઈશ. એમ નહીં કરવા આગળથી બહુ સાવચેતી રાખીશ. તમે સોંપેલ કામ કરતા હું નિર્ભિમાની રહીશ. કોઈ પણ કામ સારું થયું હોય, નિર્ભિમાની રહીશ એટલે શું? કોઈ પણ કામ સારું થયું હોય તો હું બધું કરું છું એમ અભિમાન હું નહીં કરું કે ભાઈ સારું થયું એટલે મેં કર્યું, એવો અભિમાન હું નહીં કરું. મારી ભૂલને માટે મને ઠપકો આપશો તો પણ સહન કરીશ. મારું ચાલશે ત્યાં સુધી સ્વપ્ને પણ તમારો દ્વેષ વા તમારા સંબંધી કોઈ પણ જાતની અન્યથા કલ્પના કરીશ નહીં. મારું જ્યાં સુધી ચાલશે સ્વપ્નમાં પણ હું તમારા પ્રત્યે દ્વેષભાવ ન લાવું અને તમારા પ્રત્યે કોઈ બીજી કલ્પના હું નહીં કરીશ. તમને કોઈ જાતની શંકા થાય મારા પ્રત્યે તો જણાવશો તો તમારો ઉપકાર માનીશ અને તેનો ખરો ખુલાસો કરીશ. મનમાં ઘોલાશો નહીં. તમને કોઈ મારા પ્રત્યે શંકા થાય તો મને કહેજો, એનો ખુલાસો કરીશ. ખુલાસો નહીં થાય તો મૌન રહીશ, પરંતુ અસત્ય બોલીશ નહીં, પણ જૂઠ તો નહીં જ બોલું. માત્ર તમારી પાસેથી એટલું જ ઈચ્છું છું કે કોઈ પણ પ્રકારે તમે મને નિમિત્ત રાખી અશુભ યોગમાં પ્રવૃત્તિ કરશો નહીં. આ મોટી વાત છે. આ બધી વાતો શા માટે કરવી છે? રેવા શંકરભાઈને એમના ભાગીદાર છે એના માટે બધું કૃપાલે વિચારે છે કે તમે કોઈ પણ પ્રકારે મને નિમિત્તભૂત બનાવી અને તમે શુભ યોગ કરી મન વચન કાયાના અને કર્મ બાંધશો નહીં. કેમ કે જાણે જાણે જીવ આશાત ન કરી બેસે છે, એને ભાન નથી કે આ જ્ઞાની પુરુષ છે,
અને આવી રીતે આસાધના થશે, તમારે ભારે પડી જશે. એમ તો એકદમ કહેવાય નહીં. એટલે એમ કહ્યું, માત્ર તમારી પાસેથી એટલું જ ઈચ્છું છું કે કોઈ પણ પ્રકારે તમે મને નિમિત્ત રાખી અશુભ યોગમાં પ્રવૃત્તિ કરશો નહીં. તમારી ઈચ્છા અનુસાર તમે વર્તજો, તેમાં મારે કંઈ પણ અધિક કહેવાની જરૂર નથી. તમારી ઈચ્છા તમે કરજો, જેમ કરો એમ. માત્ર મને મારી નિવૃત્તિ શ્રેણીમાં વર્તવા દેતા કોઈ રીતે તમારું અંતઃકરણ ટૂંકું કરશો નહીં. મને નિવૃત્તિ પ્રિય છે, એ નિવૃત્તિ તો હું લઈશ, એમાં તમે તમારું મન કિંચિત ટૂંકું કરશો નહીં. તમારી ઈચ્છા અનુસાર તમે વર્તજો, તેમાં મારે કંઈ પણ કહેવાની જરૂર નથી. માત્ર મને મારી નિવૃત્તિ શ્રેણીમાં વર્તવા દેતા કોઈ રીતે તમારું અંતઃકરણ મન ટૂંકું કરશો નહીં. અને ટૂંકું કરવા જો તમારી ઈચ્છા હોય તો ખચિત કરીને મને આગળથી જણાવી દેજો કે ભાઈ આ પ્રમાણે આપણે ચાલશે નહીં, ફલાણું ચોખ્ખું કહી દેજો. તમારું મન ટૂંકું કરવાની ઈચ્છા હોય તો ખચિત કરીને મને આગળથી જણાવી દેજો. તે શ્રેણીને સાચવવા મારી ઈચ્છા છે અને તે માટે એથી હું યોગ્ય કરી લઈશ. તમને નહીં યોગ્ય લાગે કહીજો, મારું યોગ્ય હું કરી લઈશ. જાણે યોગ્ય કરી લઈશ કહીને જાણે અલ્ટિમેટમ આપી દીધું. આ પ્રમાણે થાય તો જ મને ફાવશે, નહીં તો નહીં. હું નિવૃત્તિ પણ લઈશ અને મારી આરાધના મતલબ છોડું નહીં. તમને ફાવે તો સાથે રાખો, નહીં તો તમને મેં સ્પષ્ટ કહેજો, પણ મારા નિમિત્તે અંદરના અંદર ઘોલાયા કરી અને કર્મ બાંધશો નહીં. મારો ચાલતા સુધી હું તમને દુભવીશ નહીં અને છેવટે એ જ નિવૃત્તિ શ્રેણી તમને અપ્રિય હશે. હું જે નિવૃત્તિ લઉં આત્મહિત માટે એ તમને કદાચ નહીં ગમે અને છેવટે એ જ નિવૃત્તિ શ્રેણી તમને અપ્રિય હશે તો પણ હું જેમ બનશે તેમ જાળવણીથી તમારી સમીપથી તમને કોઈ જાતની હાનિ કર્યા વગર બનતો લાભ કરીને હવે પછીના ગમે તે કાળ માટે પણ તેવી ઈચ્છા રાખીને ખસી જઈશ. તમને નહીં ગમે તો કંઈ નહીં, હું કંઈ પણ તમને કોઈ જાતની આંચ પહોંચાડ્યા વગર, નુકસાન પહોંચાડ્યો જાળવણીથી તમારી સમીપથી તમને કોઈ જાતની હાનિ કર્યા વગર અને ઉડતો ઉપરથી બનતો લાભ કરીને તે હવે પછીના ગમે તે કાળ માટે પણ તેવી ઈચ્છા રાખીને હું ખસી જઈશ. વ્યવહારમાં પણ નાની પુરુષો કેમ વર્તે છે તે બધું જણાવે. આપણા માટે કે શુદ્ધ વ્યવહાર જોઈએ. વ્યવહાર સુધી નહીં હશે તો પરમાર્થ સુધી નહીં કરી શકાય. એટલે કૃપાલદેવે પોતાનું બધું વર્ણન કર્યું, જે વચનામૃતમાં પાન 235માં રોજ નિશી નીચે બધું લખેલું છે. આ 157મો ક્રમાંક વાક્ય છે. વ્યવહારિક પ્રયોજનમાં પણ ઉપયોગપૂર્વક વિવેકી રહેવાની સત પ્રતિજ્ઞા માની આજના દિવસમાં વર્તજે. વ્યવહારિક પ્રયોજન પણ ગમે તેમ નહીં ચલાવવું, ખૂબ વિચારપૂર્વક વિવેકપૂર્વક ઉપયોગ સહિત રહેવાની એવી સત પ્રતિજ્ઞા માની, એટલે જાણે પ્રતિજ્ઞા જ લીધી હોય તેવી રીતે કાળજીપૂર્વક વિચાર રાખી વર્તવાનો અને આજના દિવસમાં પ્રવેશ કરજે. આ પ્રમાણે વાક્ય 71 સુધી કર્યા. બાકીનું આપણે આવતીકાલે